આજે તો સવારમાં ખાઈ લીધી દેશી ચૂલાની રોટલી અને વાડિયા પોગી ગયા પરોઠું ભરવા, પછી ખાઈ લીધી ખાટકી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેસો આપ સભી લોગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે તો હું સવારમાં જાગી ગયો છું. કાલે તો હું શિવરાત્રી રોતો એટલે ભૂખ તો બહુ જ લાગી છે. તો ચાલો પેલા ખાવાનું ગોતી લઈએ આપણે. ખાવાનું તો મળી ગયું છે પણ રોટલી નથી મળતી. અને આ શેકેલા શેણા મેં કાલના બસાવીને રાખ્યા છે ખાવા માટે. કાલે શિવરાત્રી હતી તો કાલે તો ન ખવાય એટલે મેં સાસવીને મૂકી દીધા તાસ ખાવા માટે. પછી તો ફાઇનલી આપણને મળી ગઈ છે રોટલી થતી હતી દેશી ચૂલા ઉપર. પછી તો અમે જતા વાડિયા હતા તો આપણને જોવા મળી ગયા સીણિયા બોર. હવે તો કેરીની સીઝન આવવાની છે એટલે હું ગોતવા માંડ્યો કેરી નાની. પછી તો ફાઇનલી એક કેરી આપણને મળી ગઈ છે મસ્તની. આવડીમાં જેટલી તુર વાવી હતી એ બધી આપણે હવે ભરીને જવા દેવાની છે ઘરે. ભરોટો બંધાવવામાં મોટામાં મોટો હાથ હોય તો આ ભાઈનો છે, બુધાભાઈનો. જો તમારે પણ ભરોટો બંધાવવો હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. પછી તો ઘરે આવીને ઘરે નાખ્યું લંચ. આજનો લંચ આપણો આજ છે. પછી તો સાંજે પડી તો પાછા આપણે આવી ગયા પાર્ટીમાં. આપણે પાર્ટી હોય અને બુધાભાઈ ના હોય એવું તો બને જ નહીં. તો હવે તો ફાઇનલી બધા જમવા બેસી ગયા છે. અને આજે મારા મામા પણ આવેલા હતા ડેડાણ થી. અને કાલનો વ્લોગ તો બહુ મસ્તીનો આવવાનો છે. તો કાલનો વ્લોગ જોવા માટે ફોલો કરતા જજો. અને અમુક લોકોને એક ગુડ ન્યૂઝ મળવાની છે. તો હવે તો હું ફાઇનલી આવી ગયો શું ઘરે અને અત્યારે થાય છે સુવાનો ટાઈમ. તો ફિર મિલતે हैं कल के व्लॉग में, तब तक के लिए बाय बाय गाइज.